કંપનીએ છેલ્લા 6 માસમાં વેચેલા મોબાઈલ અને તેનાથી થયેલ નફાની વિગત નીચે આપેલી છે. તો તમને અહીંયા વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા જે છે તે 1000 એકમમાં આપી દેવામાં આવેલી છે. ત્યાર પછી નફો જે છે તે લાખ રૂપિયામાં આપી દેવામાં આવેલો છે. આ પરથી વેચાયેલા મોબાઈલ ફોનની સંખ્યા અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધો. તો જેટલા મોબાઈલ ફોન વેચાયેલા છે અને મોબાઈલ ફોન વેચાવાથી જે નફો થયેલો છે તે બે વચ્ચેનો તમારે અહીંયા સહસંબંધાંક એટલે કે આર શોધવાનો છે. તો જોઈને જ ખબર પડી જવી જોઈએ કે જેટલા મોબાઈલ ફોન વધારે વેચાશે એટલો જ નફો જે છે તે વધારે થશે. તો બંને વચ્ચે જવાબ કેવો આવવો જોઈએ? ગાઢ ધન સહસંબંધ આવવો જોઈએ. ક્લિયર? કારણ કે જેટલા મોબાઈલ ફોનનું વેચાણ વધારે થશે તેટલો જ નફો વધારે થવો જોઈએ. ક્લિયર? તો હું અહીંયા ટેબલ બનાવી દઈશ. એના અંદર વેચાયેલ મોબાઈલ ફોનની સંખ્યા x અને નફો y જે તમને આપેલું છે ક્વેશ્ચનમાં તે એઝ ઇટ ઇઝ લખી લઈશ. તો અહીંયા મેં વેચાયેલ મોબાઈલ ફોનની સંખ્યા x અને એનાથી થયેલ નફો જે છે લાખ રૂપિયામાં તે ટેક્સ્ટબુકમાંથી લખી લીધેલો છે. કોઈ પણ દાખલો શરૂ કરતા પહેલા તમને x બાર અને y બાર જોઈશે, મેં તમને કીધેલું છે. ત્યાર પછી જ કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે તે આપણે સમજી શકીશું. સો અહીંયા x નો સરવાળો કરી લેશું. x બાર માટે 3, 8, 12, 5, 7 અને 5. તો સરવાળો કેટલો છે એનો? 40. તો આપણે અહીંયા લખી લેશું એનો સરવાળો 40. તો x બાર આપણને મળી જશે અહીંયા x બાર બરાબર સબમિશન ઓફ x અપોન n. ક્લિયર? સબમિશન ઓફ x એના છેદમાં n. તો આપણી પાસે x નો સરવાળો કેટલો છે? 40 ના છેદમાં n એટલે કેટલા છે? તો તમને અહીંયા કીધેલું છે 6 માસમાં થયેલ વેચાણનો ડેટા તમને આપેલો છે. એટલે અહીંયા ચેક કરી લેવાનું 1, 2, 3, 4, 5 અને 6. એટલે n આપણા 6 છે. તો 40 ભાગ્યા 6 તો આપણે ડિવાઈડ બાય 6 એટલે કે જવાબ તમને અહીંયા મળી જશે 6.66. 66 પછી કેટલા છે? 6. તો આપણે કેટલા લખીશું? એક ઉમેરીને 67. તો x બાર આપણને મળી ગયો છે 6.67. ક્લિયર? એ જ રીતે હવે આપણે y નો સરવાળો કરી લેશું. 6 + 10 + 15 + 10 + 9 + 8 એટલે સરવાળો કેટલા આવશે એનો? 58. તો આપણે અહીંયા લખી લેશું 58. ક્લિયર? ચાલો તો y બાર પણ આપણે અહીંયા શોધી લેશું. y બાર બરાબર સબમિશન ઓફ y ના છેદમાં n. તો કેટલો છે સરવાળો? 58. 58 ના છેદમાં 6. n આપણો 6 છે. તો અહીંયા એને સોલ્વ કરી લેશું. 58 ભાગ્યા 6 એટલે જવાબ આપણને મળી જશે 9.66. 66 પછી કેટલા છે? 6. તો આપણે કેટલા લખીશું? 67. 9.67. ક્લિયર? હવે તમે જોઈ શકો છો કે તમારો x બાર અને y બાર જે આવેલો છે તે બંને અપૂર્ણાંક છે. ક્લિયર? હું રિપીટ કરું છું, x બાર જે છે તે પોઈન્ટમાં આવેલો છે, y બાર પણ પોઈન્ટમાં છે. એટલે બંને સંખ્યા અપૂર્ણાંક છે. તો શું જોવાનું છે? x અને y ની કિંમતો નાની છે. ચેક કરી લો, નાની છે. ક્લિયર? બહુ મોટી નથી. 1000, 2000, 15000, 20000 એવી નથી. ક્લિયર? તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? બીજા નંબરના સૂત્રનો ઉપયોગ થશે અહીંયા. ક્લિયર? હું રિપીટ કરું છું, જ્યારે x બાર અને y બાર અપૂર્ણાંક હોય અને ચાલ x અને y ની કિંમતો ખૂબ મોટી ન હોય ત્યારે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. તો એના માટે આપણે અહીંયા નોંધ લખી લઈશું કે અહીં x બાર અને y બાર અપૂર્ણાંક છે અને ચલ x અને y ની કિંમતો નાની છે. તો માટે r બરાબર કયું સૂત્ર છે? n સબમિશન ઓફ xy માઇનસ સબમિશન ઓફ x ઇન્ટુ સબમિશન ઓફ y ના છેદમાં વર્ગમૂળમાં n સબમિશન ઓફ x સ્ક્વેર માઇનસ સબમિશન ઓફ x હોલ સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં n સબમિશન ઓફ y સ્ક્વેર માઇનસ સબમિશન ઓફ y હોલ સ્ક્વેર. તો હું આશા રાખું છું કે તમને અત્યાર સુધી સૂત્ર મોઢે થઈ ગયા હશે. મેં તમને કીધેલું હતું એને શરતો સાથે મોઢે કરી લેવાનું છે. ક્લિયર? તો સૂત્ર તમે 1-2 વાર એને જોશો, લર્ન કરશો એટલે તમને યાદ રહી જશે. અઘરા નથી સૂત્ર. ચાલો તો હવે અહીંયાથી આપણે જોતા જઈશું. શું જોઈએ છે? તો n એની સાથે સબમિશન ઓફ x અને y. ક્લિયર? એટલે સૌથી પહેલા ખાનામાં આપણને x અને y નો ગુણાકાર જોઈએ છે. તો આપણે અહીંયા લખી લઈશું x અને y નો ગુણાકાર એટલે કે xy. ક્લિયર? એની સાથે તમને જોઈએ છે સબમિશન ઓફ x. તો આપણી પાસે છે જ x નો સરવાળો. સબમિશન ઓફ y એટલે y નો સરવાળો એ પણ છે. તો આ કમ્પ્લીટ થઈ ગયું. હવે નીચે જોઈશું
n ઇન્ટુ સબમિશન ઓફ એક્સ સ્ક્વેર. ક્લિયર? એટલે આપણને શું જોઈએ છે? એક્સ સ્ક્વેર અને એનું સબમિશન એટલે કે સરવાળો. તો આપણે અહીંયા લખી લઈશું એક્સ નો વર્ગ જોઈએ છે. હવે સબમિશન ઓફ એક્સ આખાનો વર્ગ. તો સબમિશન ઓફ એક્સ એટલે એક્સ નો સરવાળો છે જ આપણી પાસે, એનો આખાનો વર્ગ કરવાનો છે. ક્લિયર? એ તો આપણે ડાયરેક્ટલી પણ કરી શકીએ છીએ. હવે શું જોઈએ છે? n ઇન્ટુ સબમિશન ઓફ વાય સ્ક્વેર. તો y જે છે એનો વર્ગ અને એનો સરવાળો. તો આપણે અહીંયા લખી લઈશું વાય સ્ક્વેર અને એની સાથે સબમિશન ઓફ વાય હોલ સ્ક્વેર. તો આપણી પાસે y નો સરવાળો છે, એનો આખાનો વર્ગ જોઈએ છે, તો આપણે અહીંયા કરી લઈશું. ક્લિયર? તો આ ટેબલ સૌથી નાનું છે, ખૂબ જ ઈઝી છે. હવે તમને બીજી વાર આ સૂત્રથી દાખલાનો ઉપયોગ કરવાનો હોય તો તમને અહીંયા યાદ રહી જવું જોઈએ. એક્સ વાય શોધવાનું છે, એક્સ નો વર્ગ અને વાય નો વર્ગ. બસ આટલું શોધશો એટલે તમારો સમ ફટાફટ સોલ્વ થઈ જશે. ક્લિયર? ચાલો, તો હવે આપણે અહીંયા ગુણાકાર કરતા જઈશું. 3 ગુણ્યા 6 એટલે જવાબ આવી જશે 18. 8 ગુણ્યા 10 એટલે 80. 12 ગુણ્યા 15 એટલે 180. ત્યાર પછી 5 ગુણ્યા 10 એટલે 50. 7 ગુણ્યા 9 63. 5 ગુણ્યા 8 એટલે 40. હવે આપણને એક્સ અને વાય નો ગુણાકાર મળી ગયો છે, તો એક્સ નો વર્ગ કરી લઈશું. 3 નો વર્ગ 9, 8 નો વર્ગ 64, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25. ક્લિયર? ચાલો, હવે વાય નો વર્ગ શોધી લેશું. તો અહીંયા 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 15 નો વર્ગ 225, 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81, 8 નો વર્ગ 64. ક્લિયર? હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેમ આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. જો તમે અહીંયા દાખલામાં અહીંયા 6 ની જગ્યાએ 655 આપેલું હતું તો 655 નો વર્ગ કરવો ખૂબ મોટો થઈ જાય. ક્લિયર? અહીંયા 10 ની જગ્યાએ તમને 1250 આપેલું હતું તો એનો વર્ગ ખૂબ મોટો આવતે. તો એટલા માટે આપણે સંખ્યા નાની હોય ત્યારે જ આ રીતનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? આ લેસન તમારા માટે નવું છે, તમને ધીરે ધીરે આઈડિયા આવતો જશે કે કેમ આપણે એને શરતોને આધારે સૂત્ર લખીને સોલ્વ કરીએ છીએ. ક્લિયર? કારણ કે આ ખૂબ મોટી સંખ્યા હોય તેનો વર્ગ પણ ખૂબ મોટા આવે અને એનો સરવાળો પણ વધારે મોટો આવે તો કેલ્ક્યુલેશન હાર્ડ થઈ જાય આપણા માટે. એટલા માટે આપણે શરતોને આધારે સૂત્રનો ઉપયોગ કરવાના છે. ક્લિયર? ચાલો, તો ફટાફટ હવે આપણે એક્સ અને વાય નો સરવાળો કરી લઈશું. તો સબમિશન ઓફ એક્સ અને વાય આપણને મળી ગયું છે 431. તો આપણે અહીંયા લખી લઈશું. ત્યાર પછી એક્સ ના વર્ગનો સરવાળો કરી લઈશું. તો સરવાળો આવશે 316. હવે વાય ના વર્ગનો સરવાળો કરી લઈશું. તો જવાબ આપણને મળી જશે અહીંયા 606. ક્લિયર? ચાલો, તો આપણે ટેબલ અહીંયા કમ્પ્લીટ કરી લીધેલું છે. હવે આપણે ખાલી અહીંયા વેલ્યુ લખવાની છે. તો આપણો દાખલામાં એન કેટલો છે? અહીંયા તમે લખેલો છે 6. ક્લિયર? ચાલો, 6 માસનું વેચાણ આપેલું છે તો એન ના જગ્યા પર લખી લીધા છે 6. સબમિશન ઓફ એક્સ વાય એટલે એક્સ અને વાય નો સરવાળો કેટલો છે? 431. માઇનસ સબમિશન ઓફ એક્સ એટલે એક્સ નો સરવાળો કેટલો છે? 40. અને ઇન્ટુ સબમિશન ઓફ વાય એટલે વાય નો સરવાળો કેટલો છે? 58. તો આપણે અહીંયા લખી લઈશું 58. એના છેદમાં વર્ગમૂળમાં n એટલે કેટલા? 6. સબમિશન ઓફ એક્સ સ્ક્વેર તો આપણે અહીંયા શોધી લીધેલો છે એક્સ નો વર્ગ, એનો સબમિશન એટલે સરવાળો કેટલો છે? 316. માઇનસ સબમિશન ઓફ એક્સ હોલ સ્ક્વેર એટલે એક્સ નો જે સરવાળો છે એનો આખાનો વર્ગ એટલે 40 આખાનો વર્ગ. ક્લિયર? ગુણ્યા વર્ગમૂળમાં n એટલે કેટલા? 6. સબમિશન ઓફ વાય સ્ક્વેર એટલે વાય નો વર્ગ અને એનો સરવાળો એટલે કેટલો? 606. માઇનસ સબમિશન ઓફ વાય હોલ સ્ક્વેર એટલે વાય નો સરવાળો એનો આખાનો વર્ગ એટલે અહીંયાથી જ મળી જાય. આ તમારો એક્સ સ્ક્વેર બની જાય અને અહીંયાથી આ વાય છે એટલે એનો વર્ગ અહીંયાથી પણ તમે ડાયરેક્ટલી લખી શકો છો ઉપરથી જ. ક્લિયર? ચાલો, હવે આપણે એને સોલ્વ કરી લેવાનું છે. તો 6 ગુણ્યા 431 એટલે જવાબ મળશે આપણને 2586. માઇનસ 40 ગુણ્યા 58 એટલે આપણને મળશે 2320. છેદમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા 316. ક્લિયર? એટલે જવાબ કેટલો મળશે આપણને? 1896 માઇનસ 40 નો વર્ગ કેટલો આવશે? 1600. બરાબર? ગુણ્યા વર્ગમૂળમાં 6 ગુણ્યા 606 એટલે જવાબ મળશે આપણને 3636 માઇનસ 58
નો વર્ગ એટલે 58 ગુણ્યા બરાબર એટલે 3364. ક્લિયર? ચાલો આટલું થાય એટલે આપણે માઇનસ કરી લેશું ઉપર 2586 માઇનસ 2320 એટલે જવાબ મળી જશે આપણને 266 ના છેદમાં વર્ગમૂળમાં 1896 માઇનસ 1600 એટલે જવાબ મળી જશે આપણને 296 ગુણ્યા વર્ગમૂળમાં 3336 માઇનસ 3364 એટલે જવાબ મળી જશે 272. હવે મેં તમને શીખવાડેલું છે ડાયરેક્ટલી એને કઈ રીતે સોલ્વ કરી દેવાનું છે. તો બંનેનો ગુણાકાર કરી લેવાનો છે, પહેલા બરાબરનું ચિહ્ન દબાવવાનું છે અને પછી વર્ગમૂળનું ચિહ્ન. ક્લિયર? બંનેનો ગુણાકાર, બરાબરનું ચિહ્ન અને વર્ગમૂળ એટલે એક સાથે ડાયરેક્ટલી આનો જવાબ મળી જશે 283.74. 74 પછી કેટલા છે? 6 એટલે આપણે કેટલા લખવાના છે? 75. ક્લિયર? ચાલો તો હવે ડિવાઈડ કરી લેશું 266 ભાગ્યા 283.75 એટલે જવાબ આપણને મળી જશે 0.93. 93 પછી કેટલા છે? 7 એટલે આપણે કેટલા લખશું? 94. 0.94. ક્લિયર? તો મેં તમને પહેલા જ કીધું હતું કે તમારો જે સહસંબંધ છે તે ગાઢ ધન સહસંબંધ આવશે. તો જો તમે પોઝિટિવમાં આન્સર આવેલો છે અને 0.94 એટલે કોના નજીક છે? 1 ના નજીક છે. ક્લિયર? આ આન્સર જે આવેલો છે તે 1 ના નજીક છે. તો તમે કહી શકો કે જેટલા મોબાઈલ ફોન વધારે વેચાશે એટલો જ નફો તમને વધારે થશે. ક્લિયર? તો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી લઈશું. હવે આર ની કિંમત 1 ની નજીક છે, તેથી મોબાઈલ ફોનના વેચાણ અને તેનાથી થતા નફા વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. ક્લિયર? તમે જોઈ શકો છો કે જે વેચાણ થયેલું છે અને એનાથી જે નફો થયેલો છે તે બે વચ્ચે વધારે ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાશે. ક્લિયર? તો આટલું ગણવાથી તમે બોર્ડ એક્ઝામમાં કાર્લ પિયર્સનની રીતે દાખલો પૂછાય તો 5 માંથી 5 માર્ક્સ ખૂબ જ સહેલાઈથી મેળવી શકો છો. ખાલી ધ્યાન રાખવાનું છે કે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે જેથી ગણતરી ખૂબ લાંબી નહીં થાય અને ભૂલ પડવાની શક્યતા ખૂબ જ ઓછી રહે. ક્લિયર? તો અહીંયા તમારા ચલ નાના હતા અને તમારો x બાર અને y બાર અપૂર્ણાંક આવેલો હતો તો આપણે આ સૂત્રથી એને એકદમ ઇઝીલી સોલ્વ કરી દીધેલું છે. ક્લિયર? ચાલો તો હવે આપણું ઉદાહરણ નંબર 7 કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. ઉદાહરણ નંબર 8. ઉત્તર ભારતના કોઈ એક શહેરના અઠવાડિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં અને તે અઠવાડિયા દરમિયાન હીટરના થયેલો વેચાણ ની નીચે 5 અઠવાડિયાની આપેલી માહિતી પરથી ન્યૂનતમ તાપમાન અને હીટરના વેચાણ વચ્ચે સહસંબંધાંકની ગણતરી કરો. તો અહીંયા તમે જોઈ શકો છો તમને ન્યૂનતમ તાપમાન અને હીટર જે છે એની માંગ આપી દેવામાં આવેલી છે. તમારે બંને વચ્ચેનો સહસંબંધાંક R શોધવાનો છે. તો તમને ખબર છે કે ન્યૂનતમ તાપમાન અને હીટરની માંગ એ બે વચ્ચે કેવો સહસંબંધ હોવો જોઈએ? તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે તમારું તાપમાન ન્યૂનતમ હોય તો હીટરની માંગ જે છે તે હંમેશા વધારે રહેશે. તો કઈ રીતના તમને ખબર પડે? તો તાપમાન ન્યૂનતમ એટલે કે ઓછું હોય તો ઠંડી વધારે હોય તો હીટરની માંગ વધવાની છે. જેમ જેમ તાપમાન વધતું જશે એટલે કે ગરમી વધતી જશે તેમ તેમ હીટરની માંગ ઘટી જશે. તો બંને વચ્ચે કેવો સહસંબંધ રહેલો હશે? ઋણ સહસંબંધ. કારણ કે તાપમાન વધશે તો હીટરની માંગ ઘટશે એટલે કે ગરમી વધે તો હીટરની માંગ શું થાય? ઘટી જાય ને. તો બંને વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે એટલે અહીંયા ઋણ સહસંબંધ આવશે. ક્લિયર? જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ હીટરની માંગ ઘટતી જવાની છે. ક્લિયર? તો આ બંને ચલ x અને y વચ્ચે કેવો સહસંબંધ આવવો જોઈએ? તો ગાઢ ઋણ સહસંબંધ આવવો જોઈએ. ક્લિયર? આ તમને પહેલેથી સમજ પડી જવી જોઈએ કે ઠંડી હશે તો હીટરની માંગ ખૂબ વધારે હશે. જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ હીટરની માંગમાં ઘટાડો થવાનો છે. તો બંને વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા આન્સર જે છે તે વધારે ગાઢ ઋણ સહસંબંધ આવવો જોઈએ. ક્લિયર?
તો ટેબલ બનાવીને હું એના અંદર ન્યૂનતમ તાપમાન એટલે કે x લખી લઈશ અને એની સાથે હીટરની માંગ y લખી લઈશ. તો અહીંયા મેં ન્યૂનતમ તાપમાન x અને હીટરની માંગ y લખી લીધી છે. તમે અહીંયા જોઈ શકો છો કે 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો હીટરની માંગ 16 છે. ક્લિયર? એકમોમાં 100 એકમોમાં છે આ. ક્લિયર? હવે જેમ જેમ તાપમાન અહીંયા જોશો વધતું જાય છે 3, 4, 6, 7 અને 9 તો હીટરની માંગ જે છે તે 16, 15, 14, 11, 9 આ જેમ જેમ વધે છે તેમ તેમ હીટરની માંગ ઘટતી જાય છે. ક્લિયર? એટલે કે તાપમાન વધે તો માંગ ઘટે તો બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, આ સમજી લેવાનો છે. ક્લિયર? એટલે ઋણ આન્સર માઇનસમાં આવવો જોઈએ, તમારો ઋણમાં જ આવવો જોઈએ. ક્લિયર? ચાલો, તો દાખલો શરૂ કરતા પહેલા મેં તમને કીધેલું છે x બાર અને y બાર શોધી લેવાનો છે, ત્યાર પછી દાખલો શરૂ થશે. તો x નો સરવાળો કરી લઈશું 3 + 4 + 6 + 7 + 9. તો સરવાળો કેટલા આવી જશે તમારો x નો? 29. ચાલો, y નો સરવાળો કરી લઈશું 16, 15, 14, 11 અને 9. એટલે સરવાળો આપણો આવી જશે 65. ક્લિયર? ચાલો, હવે આપણે શું શોધવાનું છે? x બાર અને y બાર શોધવાનું છે. તો x બાર બરાબર સબમિશન ઓફ x અપોન n. ક્લિયર? ચાલો, તો આપણે શોધી લઈશું કેટલો છે સબમિશન ઓફ x? 29 ના છેદમાં 1, 2, 3, 4 અને 5. ક્લિયર? 5 ડેટા છે, n આપણો 5 છે તો 29 ના છેદમાં 5. 29 ના છેદમાં 5 એટલે જવાબ આપણો કેટલો આવી જશે અહીંયા? 5.8. 5.8. ક્લિયર? ચલો, આ જ રીતે આપણે y બાર શોધી લઈશું. y બાર બરાબર સબમિશન ઓફ y અપોન n. ચલો, તો y નો સરવાળો કેટલો છે? 65. 65 અપોન 5. 65 ભાગ્યા 5 એટલે જવાબ આપણને મળી જશે 13. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો x બાર અને y બાર બંનેની કિંમત તમને મળી ગઈ છે. x બાર જે છે તે અપૂર્ણાંકમાં છે અને y બાર જે છે તે પૂર્ણાંક સંખ્યા છે. હવે કયું સૂત્ર લેવાનું છે? તો કન્ડિશન શું છે? x બાર અથવા y બાર બંનેમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરાય? બીજા સૂત્રનો. પણ એની સાથે ચલ x અને y ની કિંમત પણ જોઈ લેવાની છે. ખૂબ મોટી નહીં હોવી જોઈએ. તમે જોઈ શકો છો કિંમતો નાની જ છે. ક્લિયર? તો આપણે બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર? તો અહીંયા આપણે લખી લઈશું અહીં એક મધ્યક અપૂર્ણાંક છે અને ચલ x અને y ની કિંમત બહુ મોટી નથી, અથવા તો તમે લખી શકો છો નાની છે. એટલા માટે r નું સૂત્ર બીજા નંબરનું લેવાનું છે. n સબમિશન ઓફ xy માઇનસ સબમિશન ઓફ x ઇન્ટુ સબમિશન ઓફ y divided by root of n submission of x square minus submission of x whole square into root of n submission of y square minus submission of y whole square. ક્લિયર? એટલે આના પહેલા જે સૂત્રનો ઉપયોગ કરેલો છે તે જ સૂત્રથી આપણે દાખલો ગણી લેવાનો છે. તો તમને ખબર જ છે કઈ કઈ વસ્તુ શોધવાની હતી? xy, x નો વર્ગ અને y નો વર્ગ. બસ આટલું જ શોધવાનું છે એટલે દાખલો ફટાફટ ગણાઈ જશે આપણો. ક્લિયર? ચાલો, તો હવે તો દાખલો ઈઝી થઈ ગયો છે. ગુણાકાર કરતા જવાનું છે. 16 ગુણ્યા 3 એટલે જવાબ આવી જશે 48. 15 ગુણ્યા 4 એટલે 60. 14 ગુણ્યા 6 એટલે 84. 11 ગુણ્યા 7 એટલે 77. 9 ગુણ્યા 9 81. ક્લિયર? ચાલો, હવે શું કરવાનું છે? x નો વર્ગ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81. ક્લિયર? ચાલો, એ જ રીતના y નો વર્ગ આપણે કરતા જઈશું. 16 નો વર્ગ 256, 15 નો વર્ગ 225, 14 નો વર્ગ 196, 11 નો વર્ગ 121 અને 9 નો વર્ગ 81. ચાલો, તો હવે આપણે ખાલી સરવાળો કરવાનો છે. x ગુણ્યા y નો આપણે સરવાળો કરી લઈશું પહેલા. તો જવાબ મળી જશે 350. ચાલો, ત્યાર પછી x ના વર્ગનો સરવાળો કરી લઈશું આપણે 191. હવે y ના વર્ગનો સરવાળો કરી લઈશું આપણે. તો જવાબ મળી જશે આપણને 879. ક્લિયર? ચાલો, તો આપણું ટેબલ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સૂત્રમાં એની કિંમતો મૂકી દેવાની છે. તો n ના જગ્યા પર આપણે કેટલા લખશું? 5. ક્લિયર?
ચાલો તો આપણે લખી લઈશું અહીંયા n ના જગ્યા પર 5. સબમિશન ઓફ xy એટલે xy નો સરવાળો કેટલો છે 350 માઇનસ સબમિશન ઓફ x એટલે x નો સરવાળો કેટલો છે 29 અને સબમિશન ઓફ y એટલે y નો સરવાળો કેટલો છે અહીંયાથી 65 છેદમાં વર્ગમૂળમાં n એટલે કેટલા 5 સબમિશન ઓફ x સ્ક્વેર એટલે x ના વર્ગનો સરવાળો કેટલો છે 191 સબમિશન ઓફ x આખાનો વર્ગ હવે અહીંયાથી લઈ લેવાનું છે મેં તમને શીખવાડ્યું છે અહીંયાથી જે આવશે તે x નો વર્ગ છે પહેલો કેટલો છે 29 આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n એટલે 5 સબમિશન ઓફ y સ્ક્વેર એટલે y નો વર્ગ 879 માઇનસ સબમિશન ઓફ y હોલ સ્ક્વેર આયરો કેટલો છે 65 અહીંયાથી જ એને લખી લેવાનું ક્લિયર ચાલો હવે આપણે એને સોલ્વ કરી લઈશું 5 ગુણ્યા 350 એટલે જવાબ આવશે આપણો 1750 માઇનસ 29 ગુણ્યા 65 એટલે જવાબ આવશે 1885 ના છેદમાં વર્ગમૂળમાં 5 ગુણ્યા 191 એટલે 955 માઇનસ 29 નો વર્ગ એટલે 841 5 ગુણ્યા 879 એટલે 4395 માઇનસ 65 નો વર્ગ એટલે 4225 ચાલો તો માઇનસ કરીને લખતા જશું 1750 માઇનસ 1885 એટલે માઇનસ 135 આવી ગયું મેં તમને પહેલા જ કીધેલું હતું બંને વચ્ચે ઋણ સહસંબંધ છે માઇનસમાં જ જવાબ આવવો જોઈએ તો તમે જોઈ શકો છો માઇનસ 135 ઉપર આવી ગયા છે 955 માઇનસ 841 એટલે આવશે જવાબ તમારો 114 વર્ગમૂળમાં 114 ગુણ્યા 4395 માઇનસ 4225 એટલે વર્ગમૂળમાં 170 તો માઇનસ 135 ના છેદમાં હવે શું કરવાનો છે બંનેનો ગુણાકાર બરાબરનું ચિહ્ન વર્ગમૂળનું ચિહ્ન ક્લિયર એટલે આપણને જવાબ મળી જશે 139.2120 20 પછી કેટલા છે 6 તો આપણે એને 21 કરી દઈશું 20 પછી 6 છે તો 20 ની જગ્યાએ 21 લખી લઈશું ક્લિયર ચાલો 4 ડિજિટમાં આન્સર લખી દઈશું તો એક્ઝેક્ટલી આન્સર મળી જશે તો 135 માઇનસની સાઇન કરજો ડિવાઇડેડ બાય 139.2121 તો ભાગાકાર કરી દઈશું એટલે આપણને જવાબ મળી જશે માઇનસ 0.96 પછી કેટલા છે 9 તો આપણે કેટલા લખવા પડશે 96 ની જગ્યાએ 97 તો જવાબ તમને મળી ગયો છે 0.97 માઇનસમાં ક્લિયર તો માઇનસ 0.97 એ 0 ની નજીક છે કે 1 ની નજીક છે તો તમે જોઈ શકો છો કે 0.97 એ માઇનસ 1 ની ખૂબ નજીક છે ક્લિયર તો આપણે અહીંયા આન્સર લખી લેશું અહીં r ની કિંમત માઇનસ 1 ની ખૂબ જ નજીક છે તેથી શું છે ચાલ x તમારો ન્યૂનતમ તાપમાન અને હીટરની માંગ વચ્ચે વધુ ગાઢ 1 ની નજીક છે તો વધુ ગાઢ ક્લિયર માઇનસ તરફ છે માઇનસમાં આન્સર આવ્યો છે તો વધુ ગાઢ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય ક્લિયર તો દાખલો ખૂબ જ ઈઝી છે તમે દાખલો શરૂ કરો ત્યારે જ તમને એનો આન્સર શું આવે એ ખબર પડી જવી જોઈએ જેથી દાખલામાં કોઈ પણ ભૂલ થયેલી હોય તો તમે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરીને સુધારી શકો ક્લિયર તો અહીંયા તમારો ઉદાહરણ નંબર 8 કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું ઉદાહરણ નંબર 9 એક શાળાના વિદ્યાર્થીઓના ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વજન કિલોગ્રામમાં વચ્ચેના સહસંબંધનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચેની માહિતી મેળવવામાં આવે છે તે પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચે સહસંબંધાંક શોધો તો અહીંયા તમને ઊંચાઈ આપી દેવામાં આવેલી છે વિદ્યાર્થીઓની અને વજન કિલોગ્રામમાં આપી દેવામાં આવેલું છે તો દાખલો કયા સૂત્રથી ગણવાનો છે તે આપણે દાખલામાં ડિસાઈડ કરીશું એના માટે x અને y લખી લઈશું ટેબલ બનાવીને
તો અહીંયા મેં ઊંચાઈ જે છે x તે લખી લીધું છે ટેક્સ્ટબુકમાંથી અને વજન y એ લખી લીધું છે. મેં તમને કીધેલું છે કોઈ પણ દાખલો ગણતા પહેલા આપણે x બાર અને y બાર શોધી લેશું, પછી ડિસાઈડ કરશું કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો x નો સરવાળો કરી લેશું અહીંયા. તો સરવાળો જે છે તમારો તમને x નો મળી ગયો છે. કેટલો આવેલો છે? 953. ચાલો y નો સરવાળો કરી લેશું. 53, 63, 56, 52, 60. તો તમને સરવાળો મળી જશે 344. તો હવે આપણે x બાર શોધી લેશું. સબમિશન ઓફ x અપોન n. તો x નો સરવાળો કેટલો આવેલો છે? 953 ના છેદમાં કેટલા છે n આપણા? 6. તો જવાબ મળી જશે 158.83. ક્લિયર? 158.83 આપણને મળી ગયું છે x બાર. ક્લિયર? ચાલો હવે આપણે શું શોધી લેશું? y બાર શોધી લેશું અહીંયા. તો y બાર બરાબર સબમિશન ઓફ y ના છેદમાં n. તો y કેટલો છે? સબમિશન ઓફ y 344 ના છેદમાં 6. તો આપણે ભાગાકાર કરી લઈશું. આપણને જવાબ મળી જશે 57.33. તો અહીંયા તમે જોઈ શકો છો x બાર અને y બાર જે છે તે આપણને મળી ગયો છે. તો બંને અપૂર્ણાંક છે. ધ્યાન આપો, બંનેની જે સંખ્યા આવેલી છે x બાર અને y બાર એ બંને અપૂર્ણાંક છે. ક્લિયર? હવે તમે જોશો કે x અને y ચલની જે કિંમત છે એમાંથી ચલ x ની કિંમત થોડી મોટી છે. ક્લિયર? કારણ કે તમે જોઈ શકો છો 160, 153. હવે તમે જો બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવા જશો અહીંયાથી તો તમે જોઈ શકો 155 નો વર્ગ તમે ડાયરેક્ટલી કરી નથી શકતા. 165 નો વર્ગ તો વાર લાગી જશે, સંખ્યાઓ મોટી આવી જશે તમારી. ક્લિયર? x y ની મેથડથી એટલે કે બીજા સૂત્રની મદદથી તમે આ સમ સોલ્વ કરી શકો છો. અહીંયા અપૂર્ણાંક આવેલો છે x બાર અને y બાર. ચલ x ની કિંમત થોડી મોટી છે તો કેલ્ક્યુલેટરમાં તમે એને સોલ્વ કરી શકો છો x અને y ની રીત એટલે કે બીજા નંબરના સૂત્રથી. પરંતુ અહીંયા હું તમને ત્રીજા નંબરના સૂત્રથી એને સોલ્વ કરી બતાવીશ. કારણ કે વ્યક્તિની ઊંચાઈ જે છે તે એની સંખ્યા જે છે ચલ x ની તે મોટી છે. ક્લિયર? 150 થી સંખ્યા મોટી હોય તો આપણે ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરી લઈશું તો દાખલો ફટાફટ સોલ્વ થઈ જશે. ક્લિયર? તો અહીંયા હું તમને ત્રીજું સૂત્ર શીખવાડવા જઈ રહી છું. ખૂબ જ ધ્યાનથી જોજો. કાર્લ પિયર્સનની આ ટૂંકી રીત છે જેનાથી હું તમને આ દાખલો સોલ્વ કરાવી આપીશ. ક્લિયર? તમે આને XY ની રીતથી ગણશો તો પણ દાખલાનો આન્સર તમારો સેમ જ આવશે, પણ આપણે UV ની રીત અત્યારે શીખવા જઈ રહ્યા છે. ક્લિયર? તો અહીંયા આપણે એક નોટ લખી લઈશું કે અહીં મધ્યક x બાર અને y બાર અપૂર્ણાંક છે અને ચલ x અને y ની કિંમતો મોટી છે. તો આપણે કયું સૂત્ર લેશું? તો માટે r બરાબર n સબમિશન ઓફ uv માઇનસ સબમિશન ઓફ u ઇન્ટુ સબમિશન ઓફ v divided by root of n submission of u square minus submission of u whole square into root of n submission of v square minus submission of v whole square. ક્લિયર? આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. તો સૂત્રમાં તમે જોશો તો સૌથી પહેલા તમને શું જોઈએ છે? તો n ની સાથે સબમિશન ઓફ u અને v એટલે u અને v નો ગુણાકાર જોઈએ છે. તો u અને v કઈ રીતના આપણે મેળવીશું? તો આપણે અહીંયા લખી લેવું પડશે કે આપણો u શું છે અને v શું છે. તો અહીંયા આપણે સાઈડ પર જ લખી લઈશું કે જ્યાં u બરાબર શું છે સૂત્ર? x માઇનસ a અપોન c ઓફ x. ક્લિયર? મેં તમને શીખવાડેલું છે સૂત્ર કે u નું જે સૂત્ર છે તે x માઇનસ a ના છેદમાં c ઓફ x. ક્લિયર? હવે આપણે બધા દાખલામાં આ જ સૂત્રનો ઉપયોગ કરવાના છે. c ઓફ x નો યુઝ કઈ રીતે થાય તે અત્યારે હું તમને શીખવાડી દઈશ ફટાફટ. તો ધ્યાન આપજો. x માઇનસ a એટલે શું? તો x માંથી કોઈ પણ સંખ્યા ધારી લેવાની છે. ક્લિયર? જે તમને ઇઝીલી કેલ્ક્યુલેશનમાં ફાવી શકતી હોય તેવી કોઈ પણ સંખ્યા ધારી શકો છો. જરૂરી નથી કે હું અહીંયા કોઈ પણ એક સંખ્યા ધારું, તમે પણ તે જ સંખ્યા ધારો. તમે કોઈ બીજી સંખ્યા પણ ધારશો તો બી તમારા આન્સર સેમ આવશે. ક્લિયર?
આનું રીઝન શું છે તો મેં તમને શીખવાડેલું હતું કે ઉગમ બિંદુમાં પરિવર્તન કરો કે માપમાં પરિવર્તન કરો તો તમે આન્સરમાં સહસંબંધાંકના આન્સરમાં કોઈ પણ ફેરફાર નહીં થશે. ક્લિયર? મેં તમને ગુણધર્મોમાં શીખવાડેલું હતું કે ઉગમ બિંદુમાં પરિવર્તન કરો કે માપમાં પરિવર્તન કરો તો એનાથી આન્સર બદલાતો નથી, તો આપણે ઉગમ બિંદુમાં અહીંયા પરિવર્તન કરી શકીએ છીએ. ક્લિયર? સો અહીંયા તમે કોઈ પણ આન્સર ધારી લેજો, એની જગ્યા પર અહીંયાથી કોઈ પણ સંખ્યા ધારી શકો છો, એનાથી તમારા આન્સરમાં કોઈ પણ ચેન્જ આવશે નહીં. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણે કોઈ બી સંખ્યા ધારી લઈશું. તો 158 તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો ના છેદમાં c ઓફ x. c ઓફ x એટલે શું કે x જે છે આ તમારો ચલ x તે કોના ગુણાકારમાં છે? કોઈ એક સંખ્યાના ગુણાકારમાં છે. તો તમે અહીંયા જોઈ શકો છો 155 5 ના ગુણાકારમાં છે, 165 5 ના ગુણાકારમાં છે, 158 એ 5 ના ગુણાકારમાં નથી. ક્લિયર? તો કોઈ એક કોમન જે છે ઘડિયો તે અહીંયા કોમન કોઈ પણ નથી, તો આપણે અહીંયા કઈ નહીં કહી શકીએ કે c ઓફ x કે બધા જ ચલ કોઈ એકના ગુણાકારમાં હોય એવું નથી. તો c ઓફ x અહીંયા કઈ નથી, તો આપણે 1 લખી લઈશું. તો તમારો u શું છે? x માઇનસ 158. આ તમને u મળી ગયો છે. ક્લિયર? બહુ જ ઇઝી હતું. અહીંયા છેલ્લી સંખ્યા જોઈ લેવાની છે. આ 5 ના ગુણાકારમાં, 5 ના ગુણાકારમાં અહીંયા 8 એટલે કે 2 ના ગુણાકારમાં, 2 ના ગુણાકારમાં, 3 ના ગુણાકારમાં છે, ને આ 5 અને 10 બંનેના ગુણાકારમાં છે. તો કોઈ કોમન અહીંયા ગુણાકારમાં નથી, એટલે c ઓફ x નથી દાખલામાં. ક્લિયર? ચાલો, આ પહેલો દાખલો છે એટલે થોડું તમને એવું લાગશે નવું છે, પણ 1-2 દાખલા ગણીશું એટલે તમને ઇઝીલી સમજ પડી જશે. ચાલો, v બરાબર શું છે? તો y માઇનસ b ના છેદમાં c ઓફ y આપણું સૂત્ર છે. સેમ વેમાં આપણે શું કરવાનું છે? તો y માઇનસ b. તો આ જે છે આપણો y તેમાંથી આપણે કોઈ પણ b ધારી લેશું. તમે કોઈ પણ ધારી શકો છો, એનાથી આન્સરમાં કોઈ પણ ચેન્જ આવવાનો નથી. ક્લિયર? સો y માઇનસ b અહીંયાથી કોઈ પણ ધારી લેશું. અહીંયાથી 56 ધારી લઈશ. તમે કંઈ પણ ધારશો તો આન્સર સેમ જ આવશે. હવે છેદમાં જોવાનું છે c ઓફ y એટલે કોઈ કોમન ઘડિયો છે ગુણાકારમાં, તો 53. ક્લિયર? 63 56 આ 60. તો આ જોઈ શકો છો કોઈ પણ એક કોમન ગુણાકાર નથી. 3 3 6 એટલે આ 3 ના ગુણાકારમાં, આ 10 ના ગુણાકારમાં, 2 ના ગુણાકારમાં, 10 ના. તો કોઈ કોમન અહીંયા ગુણાકાર નથી. તો છેદમાં 1 લખો કે નહીં લખો ફરક નહીં પડે. તો તમને v મળી ગયો છે y માઇનસ 56. આ કમ્પલસરી આપણે લખવાનું છે જેથી કોઈ પણ દાખલામાં ભૂલ તમારી નહીં થાય. ક્લિયર? u અને v તમારે બધા જ દાખલામાં આ રીતે લખી લેવાના છે જેથી દાખલો ગણતી વખતે ભૂલ નહીં પડે. ક્લિયર? તો આપણે u અને v નો ગુણાકાર જોઈએ છે, એના માટે આપણે પહેલા u લખી લેશું. તો u શું છે આપણો? તો u બરાબર x માઇનસ 158 અને v બરાબર y માઇનસ 56. ક્લિયર? તો u અને v આપણે લખી લીધા છે. તો અહીંયાથી આપણને ખબર જ છે શું જોઈએ છે. તો આની આગળનો દાખલો યાદ કરો. શું કરેલું? x અને y નો ગુણાકાર. તો હવે u અને v નો ગુણાકાર, ત્યાર પછી x નો વર્ગ એટલે u નો વર્ગ અને y નો વર્ગ એટલે v નો વર્ગ. આ સેમ જે છે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરેલો તે જ છે અહીંયા, ખાલી u અને v એક્સ્ટ્રા શોધવાનું છે અહીંયા. ક્લિયર? ચાલો, આઈ હોપ કે તમને આ બધું ક્લિયરલી સમજ પડી ગઈ હશે. u અને v શોધી લેશું અને ફટાફટ દાખલાને સોલ્વ કરી લઈશું. ક્લિયર? ચાલો, તો શરૂ કરીશું. 155 માઇનસ 158 એટલે જવાબ કેટલા આવશે? -3. 165 માઇનસ 158 એટલે જવાબ કેટલા આવશે? 7. 158 માઇનસ 158 એટલે 0. 162 માઇનસ 158 એટલે જવાબ કેટલા આવશે? 4. 153 માઇનસ 158 એટલે જવાબ કેટલા આવશે? -5. 160 માઇનસ 158 એટલે જવાબ કેટલા આવી જશે? 2. ક્લિયર? ચાલો, હવે શું કરવાનું છે? y માઇનસ 56. ક્લિયર? તો આપણે કરતા જશું. y કેટલો છે? 53. 53 માઇનસ 56 એટલે જવાબ કેટલા આવી જશે? -3. ત્યાર પછી 63 માઇનસ 56 એટલે જવાબ કેટલા આવી જશે તમારો? 7. ત્યાર પછી 56 માઇનસ 56 0. 60 માઇનસ 56 એટલે 4. 52 માઇનસ 56 એટલે -4 અને 60 માઇનસ 56 એટલે જવાબ કેટલા આવશે? 4. ક્લિયર? તો હવે આપણે u નો સરવાળો કરી લઈશું. -3 +7 4 -5 અને 2, તો જવાબ મળી જશે 5. હવે v નો સરવાળો કરી લઈશું. -3 7 4 -4 અને 4 એટલે જવાબ મળી જશે 8. ક્લિયર? હવે u અને v નો ગુણાકાર કરતા જવાનું છે. 3 ગુણ્યા 3 3 તાલી 9 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ક્લિયર?
7 ગુણ્યા 7 49, 0 ગુણ્યા 0 0, 4 ચોક 16, 5 ગુણ્યા 4 20, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 ગુણ્યા 2 એટલે જવાબ મળી જશે 8. ક્લિયર? ચાલો સરવાળો કરી લઈશું આપણે u અને v નો. તો આપણને જવાબ મળી જશે 102. તો આપણે અહીંયા લખી લઈશું 102. ક્લિયર? ચાલો હવે શું કરવાનું છે? u નો વર્ગ. તો કરતા જઈશું 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 0 નો વર્ગ 0, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4. તો સરવાળો કરી લઈશું આપણે u ના વર્ગનો. તો જવાબ મળી જશે 103. ચાલો હવે આપણે v નો વર્ગ કરી લઈશું. 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, માઇનસ 4 નો વર્ગ પ્લસ થઈ જશે. ક્લિયર? ધ્યાન રાખજો. અને 4 નો વર્ગ 16. ક્લિયર? ચાલો તો સરવાળો કરી લઈશું આપણે એનો. તો સરવાળો મળી જશે આપણને 106. ક્લિયર? તો અહીંયા આપણું ટેબલ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અહીંયા વેલ્યુ મૂકતા જઈશું. ચાલો n ના પ્લેસ પર 6. ક્લિયર? કુલ 6 છે આપણા ડેટા. સબમિશન ઓફ u અને v. તો u અને v નો સબમિશન એટલે કે સરવાળો કેટલો આવેલો છે? 102. તો અહીંયા આપણે લખી લઈશું 102. ચાલો માઇનસ સબમિશન ઓફ u એટલે u નો સરવાળો કેટલો છે? અહીંયા 5. ક્લિયર? તો આપણે લખી લઈશું u નો સરવાળો 5 અને v નો સરવાળો સબમિશન ઓફ v કેટલો છે? 8 ના છેદમાં વર્ગમૂળમાં n એટલે 6, u નો વર્ગનો સરવાળો એટલે કેટલો છે? 103. હવે અહીંયાથી લખી લઈશું 5 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 6, v નો વર્ગ કેટલો છે? 106 માઇનસ 8 નો વર્ગ. ક્લિયર? ચાલો અહીંયાથી આપણે ડાયરેક્ટ લખી લીધેલું છે જે લાસ્ટ દાખલામાં કરેલું એ રીતે. તો હવે આપણે ગુણાકાર કરી લઈશું. અહીંયાથી 6 ગુણ્યા 102 એટલે જવાબ મળી જશે આપણને 612. માઇનસ 8 ગુણ્યા 5 એટલે જવાબ મળી જશે 40 ના છેદમાં 6 ગુણ્યા 103 એટલે જવાબ મળી જશે 618 માઇનસ 5 નો વર્ગ 25 ગુણ્યા 6 ગુણ્યા 106 એટલે જવાબ મળી જશે 636 માઇનસ 8 નો વર્ગ 64. ક્લિયર? હવે આપણે માઇનસ કરી લઈશું. 612 માઇનસ 40 એટલે જવાબ આપણને મળી જશે 572 ના છેદમાં 618 માઇનસ 25 એટલે જવાબ મળી જશે આપણને વર્ગમૂળમાં 593. હવે 636 માઇનસ 64 એટલે જવાબ મળશે 572. તો સિમ્પલી મેં તમને શીખવાડેલું છે. બંનેનો ગુણાકાર કરવાનો છે અને પછી બરાબરનું ચિહ્ન અને પછી વર્ગમૂળ. તો ગુણાકાર બરાબર અને વર્ગમૂળ. તો આપણને જવાબ મળી જશે 582.40. 40 પછી કેટલા છે? 53. 53 પછી કેટલા છે? 5. તો કેટલા લખીશું? 54. તો હવે આપણે અહીંયાથી એને ભાગાકાર કરી દઈશું. તો જવાબ મળી જશે આપણને 0.98. 98 પછી કેટલા છે? 2. તો આપણે એને 98 જ રવા દેવાના છે, કોઈ પણ એડ કરીશું નહીં. ક્લિયર? તો જવાબ મળી ગયો છે આપણને 0.98. ક્લિયર? તો આ જવાબ જે છે તે કોની નજીક છે? 1 ની ખૂબ નજીક છે. ક્લિયર? વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વિદ્યાર્થીઓના વજન વચ્ચે કેવો સહસંબંધ હશે? ગાઢ ધન સહસંબંધ. તો તમે અહીંયા જોઈ શકો છો જવાબ પણ આપણો ગાઢ ધન સહસંબંધ જ આવેલો છે. ક્લિયર? તો ફાઇનલ આન્સર આપણે અહીંયા લખી લેવાનો છે. કોની નજીક છે? 0.98 એટલે 1 ની નજીક છે. અહીં r ની કિંમત 1 ની નજીક છે. તેથી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચે કેવો સહસંબંધ છે? વધુ ગાઢ ધન. જવાબ પ્લસમાં આવેલો છે ને એટલે ધન સહસંબંધ છે તેમ કહેવાય. ક્લિયર? તો વિદ્યાર્થીઓની જે ઊંચાઈ છે અને એમનું જે વજન છે તેના વચ્ચે વધારે ગાઢ ધન સહસંબંધ છે. ક્લિયર? તો અહીંયા તમારો દાખલા નંબર 9 કમ્પ્લીટ થઈ ગયો છે. આઈ હોપ કે તમને સમજમાં આવી ગયો હશે દાખલો. જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. દાખલા ખૂબ જ ઇઝી છે. ખાલી 3 માંથી કયા સૂત્ર આપણે લેવાના છે તેનું ધ્યાન રાખવાનું છે. એના માટે શરતોની સાથે તમારે સૂત્ર મોઢે કરી લેવાના છે.
જેથી દાખલામાં કોઈ પણ તમને કન્ફ્યુઝન નહીં થાય અને સૂત્ર મોઢે થઈ જાય ત્યાર પછી કેલ્ક્યુલેશનમાં એટલે કે ગણતરીમાં ધ્યાન રાખવાનું છે, જેથી દાખલામાં ભૂલ નહીં પડે. કારણ કે ટેબલ બનાવવામાં ગમે ત્યાં પણ તમારો સરવાળામાં કે સાઇન માઇનસથી મૂકવામાં ભૂલ પડશે અગર, તો આખો દાખલો તમારો ખોટો થઈ જશે. ટેબલ ખોટું બનશે તો એનો જે આન્સર આવશે સૂત્ર પરથી તે પણ ખોટો જ હશે. ક્લિયર? તો થોડી બાબતોનું ધ્યાન રાખજો. તો આઈ હોપ કે તમે 5 માંથી 5 માર્ક્સ બોર્ડ એક્ઝામમાં ઇઝીલી મેળવી શકશો. તો આવા જ વિડીયો જોતા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.